આમ તો રાજકોટની અંદર 68 બેઠકોમાંથી 14 જ નામ એવા છે કે જે રિપીટ થઈ શકે અને 54 નામો છે તેના પત્તા કપાઈ શકે એમ છે। એમાં જો વાત કરવામાં આવે વોર્ડ નંબર 1 થી લઈને 18 સુધીના જે કોર્પોરેટરો છે જેમાં નામ કપાવવાના છે તેમાં સૌથી પહેલા વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો ભાનુબેન બાબરિયા કે તેનું નામ એટલા માટે કપાઈ શકે છે કેમ કે તેઓ ભૂતકાળની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે, અત્યારે ધારાસભ્ય પણ છે અને સાથે સાથે એ ત્યાંના કોર્પોરેટર પણ હતા, એટલે કે ત્રણ હોદ્દા ઉપર રહેલા ભાનુબેન બાબરિયાની કામગીરી અને તેમનો કામનો રિપોર્ટ એ પક્ષે ચેક કર્યા પછી તેમની કદાચ કામગીરી એ નબળી સાબિત થઈ હોય તે રીતના તેમને પણ કદાચ એ પક્ષ રિપીટ ના કરી શકે। સાથે જ વાત કરવામાં આવે તો દુર્ગાબા જાડેજા કે જેઓ એક મહિલા તરીકે તેઓને કોર્પોરેશન તરીકેની ટિકિટ આપી હતી ગઈ ટર્મની અંદર, તેઓની જે કામગીરી છે અને ત્યાંનો એ જૂથવાદ છે તેના કારણે કદાચ તેમનું પત્તું કપાઈ શકે। સાથે જ અલ્પેશ મોરજીયા કે જેઓનું નામ પણ અત્યારે ટિકિટ કપાવવાની રેસમાં એ પ્રબળ માનવામાં આવે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।